મને નથી ખબર પડતી એટલે હા આવું ન હોય કરવાનું. મારા પપ્પાને જ કહી દે. ના મજાક કરું. હું પણ થઈ ગઈ છું જો. બધું ભીનો થઈ ગયો. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો બસ છે ને સવારે 9, 9:30 જેવો ટાઈમ થયો છે. તૈયાર થઈ ગયા છે અને જો અહીંયા મસ્ત છે ને વ્યૂમાં આપણે બ્લોગની શરૂઆત કરી દીધું. હવે છે ને રાજકોટ તો શું કહેવાય કે 4 દિવાલની અંદર જ આપણે બ્લોગની શરૂઆત કરવાની હોય. પણ ગામડે ખુલ્લા વાતાવરણમાં બ્લોગની શરૂઆત ના કરીએ તો શું કામનું, શું કેવું? અને અહીંયા જો કામકાજ ચાલુ છે. ક્યાં કર રહે હો? ખાવું તો હા ખાવું. આ મમ્મી ને જો બે મમ્મી તો અંદર વયા ગયા. જમરૂ ખાય ને તોડવાનું કામ છે. જો પાકેલા માળો છે ને, મને એની બીક છે. એમાં કઈ નથી લાગતું એમાં કઈ નહીં. જો કેમ બાકી જમરૂ હે? હા આવ્યું હોય એટલું. તારા માળો વહી જાય ને, કઈ નથી એમાં કઈ રાજ. એમાં કઈ ન હોય પણ રેવા આવતા હોય ને, હાંજે આવતા હોય માળો દેખાય એમાં. હા દેખાય જો. હાલ સીધી કરી નાખું ડાયરેક્ટ. કરી નાખો. બધા મમ્મી કહે કે જમરૂક પાકેલા તોડી લઉં. કાલે શું કેવાય કે મહેમાન આવ્યા હતા, મહેમાન ને બેગ તોડીને ખાતા હતા અને બેગ લઈ ગયા ને પાકેલા. મમ્મી કે મહેમાન તો ખાય ને. અમારો એલો શું કેવાય કે ભાઈ હતા ને, અમારા હેત્વિક ભાઈ, એને મજા આવી ગઈ હતી કાલે અહીંયા. કારજ હેત્વિક ને મજા આવી હતી. બસ હવે કેટલાક તોડવા? મારે તો વાંધો નહીં આવે, દાંત નહીં કામ કરે. હવે હુઈ જાવ નહીં. મારા દાંત તમારા કરતા વધુ તમારા માવા ખાઈ ગયેલા હશે અને અમારા પાણીપુરી ખાઈ ગયેલા. પાણીપુરી છે પાણીપુરી હું જયારે પાણીપુરી નામ લઉં એટલે મમ્મી એમ કે હાલ પાણીપુરી બનાવીએ. એ ઓલી શું કેવાય તરવાની પૂરી આવે ને, મમ્મી રાખે જ. ગમે ત્યાં મન થાય તો તરી ના કર્યું. ઓલી ખરાઈ મમ્મી મને કહેતા પણ ઓલી ખરા નથી બનાવી. હાલો હું હે ને અંદર જાઉં, કેમ કે અમારે હે ને હજી કેળાઈ તોડવા છે. અને જોવા મસ્ત લીંબુ છે હો, પાર વગરના. જો એમાં લૂમે ઝૂમે છે. પણ લીંબુ તો તોડવા નથી, કેમ કે ફ્રીજમાં ઘણા પડ્યા હતા ને તોડેલા 2 દી પહેલાના. તો મેં લઈ જાવ. તો હાલો હવે કેટલાક ચોયડા? બસ હવે બસ ને, બસ એટલે તો બહુ થઈ ખવાઈ જાય ને. હું તો ખાઈ. આ મારી એકલી ના હો, તમારે તોડવા ખાવા હોય તો તોડી લઈ જાવ પાછા. જાઓ, મહેનત કિયા हमने, બોલતા हम અકેલે. મહેનત તમારે એકલા નથી, મમ્મી ની છે. વાહ મારા તે મમ્મી લઈને આવ્યા બધું. હાલો અંદર જાય. હા તો હવે આપણે હાથ ઊંચા કરી દેવા પડે. કાંઈ વાંધો નહીં. કેળા છે ને, કેળા ને હાલો તોડીએ. તો આપણે પાછા કેળા તોડવા આવી ગયા. જો ઘરના કેળા. હા તોડ લો મમ્મી. જા તને નહીં આવડે. કોને? તને શીખી લે. ના વાંધો નથી. વિડિયો કાંઈ વાંધો નહીં. આપ શીખવા મળ્યું ને. મને નથી ખબર કે આ કેળા આની કપડામાં દાગા પડે તો ન જાય. એવું હોય થોડો જાય બાઈ દે બાય આવું બધું છે. કેળા તોડવા ગયા ને કપડા બગડ્યા. કઈ નહીં, આપણે આવી ગયા હે લીંબુ તોડવાના હે. તો છે પાકેલો વચારે કોક સમૂહ બહુ પાકે. આવશો? એ
એમાં જ હોય ને અહીંયા તો ના ઓલા લાકડું છે ને એટલે ત્યાં નીચે લાકડા છે ઝીણા ઝીણા એ તો તૂટી જો આ માણસ છે નો છે ખબર છે ફોટો નહીં લ્યો અત્યારે તો નહીં હોય ચકલા અત્યારે કઈ નથી કેવું મસ્તી નું બનાવ્યું હા કેમ બાકી મજા આવે લીંબુ જો કેવા સરસ છે ક્યાં હા મમ્મી લીંબુ તોડે લીંબુ જો મોટા મોટા ખરી ગયા ચોમાહાના હું હાલે નહીં હો છે ને મસ્ત મોટા મોટા કઈ નઈ હાલો હવે શેરડી તો લઈ જાય ના ના એ મારે જ ફોલીને પછી રાતને હે ને અમે અહીંથી શેરડી એક બે વખત લઈ ગયા ને તો એ કેવું કરે મમ્મી અઠવાડિયું પડી રહેવા દે ને પછી ફોલ દે પછી ભાવે ધી થઈ જાય પડતર વહી મને મીઠી એમાં એવું છે ઈ અઠવાડિયું પડી ન હોય પણ મારી રાહ જોઈ હું આવું તે મને ફોલવામાં કેમ બધાય મેળ હા તેમાં હોય હું પાણીપુરી તો ફટ કરી ખવાય જાય પાણીપુરી તો પોચી કઈ ને ફોલી તો દે જ પણ અત્યારે શું ચોમાહાને લીધે મોરી હોય એટલી બધી નો મજા આવે કઈ નઈ હાલો હવે તો બરોબર પાણી હતું સાંભળી ઓઈલી વખતે હે ને ઓલા ત્યાં તો હિલ્સ નથી પહેરી પણ ચંપલ આવા જ પહેર્યા હતા તો ત્યાં ગાડો ખૂટી ગયો હતો ને મારા ચંપલ આજ વખતે એટલું બધું નથી વાંધો પણ આ વખતે ગાડા વાળા થઈ ગયા તો ચંપલ ની હાલત ભારો તો થાય ને આમાં સીતાફળ તો તોડ લે આમાં સીતાફળ લો પક્ષ ગાય છે ક્યાં સીતાફળ તો શું છે શીકુડી છે શીકુડી? ઈ પૈસે એકાદું તો આયો મને નથી ખબર પડતી એટલે હા આવું ન હોય કરવાનું મારા પપ્પાને જ કહી દે ના ના મજાક કરું નાનું એવું સિક્કુનું ઝાડ છે અત્યારે ન હોય ઓકે સારું તો હવે આગળ ઉપર મળીએ આપણે વાતાવરણ જોયેલો એક નંબર મસ્ત નજારો અહીં એક સિક્કું છે રાજ ખાલી એવું નાનું એવું હોય છે હા નાનું એવું છે જો પૂરી લીધા હવે ન તો હા. ઝીણકું એવું છે હવે આવશે ફાલ આવલો હું આપણે કેવાય ને ઓલામાંથી રોપ લીધો હોય ને એમાં આવે બાકી હાલો તો હવે સારું હાલો તો હવે આગળ ઉપર મળીએ નીકળવાનું છે રાજકોટ તો બધી એવા હતા વાડામાં ઠેલો ભરી લીધો હા ઠેલો તો ભરાઈ ગયો તો કઈ નઈ હાલો હવે આગળ ઉપર મળીએ ટીવી ના શોખીન આપણી ઘરે તો ટીવી નથી લઈ દવા ટીવી એમાં એવું છે કે ટીવી અમારા બે માં શું કહેવાય કે મોબાઈલ હોય એટલે જોવાનો ટાઈમ ન હોય એટલે લેતા નથી પણ જો કે અહીંયા ટીવી છે પણ તોય કોઈ જોતા નથી મમ્મી તમે ચાલુ કરો છો કરતા જ નથી ત્યાં મજા ન આવે ટીવી જોયા શું કર જો ઈ વાત એ હાચી ચાલુ કરી બાકી અમે કોઈ દી નથી આવીએ ને તઈ નથી કરતા આગ વળી કરી પડી આ ટીવી ના કમસે કમ છે ને જો કાગળ નથી ઉખાડી દેખાય આ રાજકોટ થી જ લઈ આવ્યો તો બાકી ચાલુ 10 વર્ષ 10 વર્ષ થઈ ગઈ છે 10 વર્ષ ઉપર છું માત્ર લેબર નથી કર્યું હા પણ એટલું ચાલુ જ ન થાય એમાં એવું છે અમારા ઘરમાં હે ને શું કહેવાય કે બધા મોટા જ માણસો છે 25 વર્ષ પ્લસ 25 વર્ષની હેઠેના કોઈ છે જ નહીં હું હતી પણ હવે તો હુંય નથી લગ્ન કરીને આવી તો અહીંયા હતી કા અટાણે તો હુંય નથી તો હું કહેવાય કે 25 વર્ષ પ્લસ ના એટલે કોઈ એટલું ટીવી જોતું નથી કોઈ પાસે એટલો ટાઈમ જ નથી કામ ધંધામાં હોય બધાય તો ટીવી ક્યારેક જ થાય એટલે શું કહેવાય કે એનું લેબલ નથી હટાવ્યું એમનામ છે 10 વર્ષથી આ ટીવી લઈ ગયેલું છે પણ હજી નથી હટાવ્યું એમનામ સાચવેલું છે એવું બધું છે તો કઈ નહીં પાછા બતાવી દઈએ સારીઓ ખાલી થવા આવી છે હાલો હાલો હા. 2 વાગી ગયા કઈ નહીં નીકળવું થાય છે સારું હવે આગળ ઉપર મળી હવે નહીં આવ્યું
તો યુટ્યુબ ફેમિલી આપણે નીકળી ગયા હવે રાજકોટ જવા માટે. એટલે આ છેલ્લી વાઇબ તમને હું ગામડાની બતાવી દઉં. એક નંબર, દિલ ખુશ કરી દીધું એવી છે. આમ જોઉં કેમ બાકી આ નજારા નો જોવા મળે હો સિટીમાં. આ નજારા જોવાય ને તો ગામડામાં જ આમ આજુ કહું ને તો આજે મને એવું ફીલ થતું. મેં રાજને એમ કીધું કે આપણે હાલો ને અહીંયા જ રહીએ, કઈ ભેજા મારી કરવી નથી, આવવા જવાની. પણ શું કરવું હવે, કામ ધંધો છે ત્યાં તો. પણ કઈ નહીં, મજા આવે શું એક નંબર. ક્યાં બોલતે હો? એટલા જ દિવસના મિત્રો મોટું પાછું રજા જ હતી આખો હા, આ તો આ વાતાવરણ મજા લેવા હોય. 5 વાગે કદાચ નીકળ્યા હોત ને તો આરામથી 8-9 વાગ્યા સુધી વાત. નજારો જોવા હાથ છે હાવ નિરાગો જવું છે. કઈ નહીં, સારું. આ તો હવે વરસાદ ચાલુ છે ધીમો ધીમો. તો પછી શું કેવું કે વરસાદ આવશે તો મોબાઈલ આખી પાસે મૂકી દઈએ આ થેલીમાં. ને આ થેલી લઈ લીધી ઘરેથી, તો થેલીમાં મૂકી દઈશ. એટલે પછી કઈ નક્કી નહીં, જયારે મેળ આવશે ત્યારે શૂટ કરતા જાઉં. બાકી ટોપમાં કન્ટિન્યુ રહેજો. યુટ્યુબ ફેમિલી આમ વરસાદ જો કેમ બાકી છે ને, અને આખા પલરી ગયા છે. લુઈસા એની મોઢું તો કપડા બતાવતા જ રેડી રાખવામાં હોય એટલે છેલ્લા કલાક. હા, હું પલરી ગઈ છું જો. બધું ભીનું થઈ ગયું. અને અહીંયા હે ને માલ બાપા નું મંદિર છે. કારજ માલ બાપા નું મંદિર આવે છે. દુકાનો છે ને તો અહીંયા હે ને આ એક દુકાન ખાલી હતી. આ ઓટો અહીંયા જો હતો એમ નામ, તો મેં કીધું અહીંયા બેહવા સિવાય કઈ ઓપ્શન છે નહીં. મારે ખાલી શું છે કે બેહવું તો એટલી જ ઘડી કે મારે થોડુંક મોબાઈલમાં કામ છે, વિડીયો ચડાવવાનો છે. વિડીયો ચડી જાય એટલે આખડી હે ને આમાં પેક કરી ને મૂકી દઈએ મોબાઈલ ને. પછી આ વરસાદમાં મજા લેતા જઈએ. આવો મોકો થોડો પછી કઈ મળે કા રાજકોટ સુધી અમને. હા, રાજકોટ સુધી ધીમે ધીમે આપતા જાઉં વરસાદમાં પલળતા. તો ચાલો બધાને પલરવું હોય તો બિસાડા ભાઈના શ્રીફળ ને બધું પડ્યું છે. પણ આ ભાઈની દુકાને બંધ છે ને છે નહીં. બાકી તો અહીં બધાની દુકાનો ચાલુ જ છે. પણ જો રસ્તો કઈ નહીં, હાલો ફટાફટ કામ કરી લઉં થોડુંક ને પછી નીકળીએ. જો વધવા માંડ્યો. હાલો યુટ્યુબ ફેમિલી, અહીંયા હાઈવે ઉપર છે ને બંધ રાખી ગાડી ઘડી પોરો અહીંયા જો અહીંયા છે એક કા થાકી ગયા કે અવાજ તો કોને ખબર આવતો હશે, કેમ કે આ બધા એનો અવાજ આવે છે અહીંયા હાઈવે ઉપર જ. માણસ ક્યાર ના ચા પીવે છે. મેં કીધું એ ભગવાન આટલી ચા પીવામાં વાર હોય. મેં કીધું ને પછી એને રકેબી મૂકી. બોલો ગરમ હોય ગરમ હોય પણ હા આટલી નિરાત હોય. રાજ એક મિનિટ અમે એક જ મિનિટ. આ રાજ નો આઈડી છે, સપોર્ટ કરી દેજો. મતલબ ખુલ્લું હતું તી વળી. અમે 3 વાગ્યા અહીંયા બેઠા હતા, ત્યારે 3:22 થઈ. એટલી ટાઠારક કરે એટલી. તો હાલો હવે હાલો, મોડું થાય. ગાડી ગરમ થઈ જતી હોય ને રાજ રે એને એના શું કહેવાય કે વોલપેપર માં એનો ફોટો રાખ્યો. કેટલા મતલબી માણસ છે. મારો એક ફોટો નથી રાખ્યો. ઈટા બાય બાય. યુટ્યુબ ફેમિલી ઘરે તો હે ને અમે ક્યારના પૂગી ગયા. 5 વાગ્યા 5 વાગ્યા પહેલા ના આમ તો. પણ હું તો આવી નાઈ ને ઘડીક વાર હે ને ઘડીક વાર તો નહીં તો જાજી ઘડી 7:30 વાગ્યા લગન મેં તો સુવાનું કામ કર્યું, કેમ કે થકાઈ ગયું. તો એક દી માં હે ને આમ બધું જાવું આવું આ 2 દીમાં કર્યું ને થાકી જાય. પછી બાઇકમાં જઈએ, બાઇકમાં આવીએ એટલે. અને પછી રસોઈ બનાવી, ખાધું. અને અત્યારે વાગવામાં છે 10.
અને બસ જો હવે હે ને થાયકા પાયકા જો કે ઘર તો બધું રેલમ સેલમ છે પણ હવે કાલ બધું સવારે સાફ કરીશ. હવે કંઈ નહીં, ચાલો બ્લોગનો એન્ડ કરી નાખીએ ને. બ્લોગ હે ને હું ભૂલી જ ગઈ હતી, હું આવીને સૂઈ ગઈ, રસોઈ બનાવીને જમી લીધું, ભૂખ લાગી હતી આમે જોરદાર, એટલે ભૂલાઈ જ ગયું હતું કે મારો બ્લોગ ચાલુ છે. અત્યારે મને યાદ આવ્યું કે મારો તો બ્લોગ ચાલુ હતો, એટલે મેં કીધું એન્ડ કરી નાખીએ. કંઈ નહીં, હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, એક મસ્ત કોમેન્ટ કરી નાખજો. મહાદેવ મહાદેવ.